આ વિડીયો જો છેક સુધી તમે જોશો ને તો તમે એક ગણો નહીં, બે ગણો નહીં, 10 ગણો નહીં, 37 ટાઈમ્સ બેટર થઈ જશો બાય નેક્સ્ટ યર. પ્રોમિસ. જો આ વસ્તુ જે સમજાવું છું એ સમજશો અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો. બરોબર. કે આપણે હંમેશા શું કરીએ છીએ કે મોટા રિઝલ્ટની રાહ જોઈએ છે કે ભાઈ એક મહિનો કે એક અઠવાડિયું આવી જશે ને કે જેમાં મારી આખી લાઈફ બદલાઈ જશે. એવું નહીં થતું. એ રિયલ લાઈફ છે જ નહીં, રાઈટ? કે તમારી લાઈફનો ચેન્જ સ્મોલ શિફ્ટમાં થાય અને એ ધીરે ધીરે નાની નાની વસ્તુઓ ચેન્જ થાય ને એનું રિઝલ્ટ મોટું આવે. એને કહેવાય પાવર ઓફ માઇક્રો હેબિટ્સ, રાઈટ? કે જો તમે અંત સુધી સાંભળશો તો હું વચન આપું છું કે તમારી પાસે આવતા વર્ષ સુધીમાં 37 ગણા વધુ સારા બનવાનું રહસ્ય હશે અને બની જ જશો. ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. પહેલી વસ્તુ એ સમજો કે 1%નું સિક્રેટ શું છે. કે બધાને એમ કહે ને કે તારે કેટલું બેટર થવું છે, તો એમ ના કહે કે મારે 1% પહેલાં બેટર થવું છે. બધા એમ જ કે ના યાર, મારે 50% ઇમ્પ્રુવમેન્ટ આવી જાય ને મારે કોઈ વસ્તુમાં, કે 100% ઇમ્પ્રુવમેન્ટ આવી જાય ને તો મારી લાઈફમાં સક્સેસ મળી જાય. બરોબર. પણ નાની વસ્તુથી જ ધીરે ધીરે મોટી ઇમ્પેક્ટ થાય. કોઈ માણસ એક જ દિવસમાં 50%, 100 ગણા નથી બદલાઈ ગયું, રાઈટ? 1%નું રહસ્ય કેમ જીતે છે કે 1% ઇમ્પ્રૂવ કરવું ઇઝી છે, રાઈટ? કોઈ બી વસ્તુ તમે જુઓ કે તમે ધારો કે બોલતા હોય, તમે હવે બોલીને પછી તમને આંખોમાં જોઈને ના બોલતા હોય, રાઈટ? તમે આડું ઉડું જોઈને વાત કરતા હોય તો બરોબર કનેક્શન ના થાય. તો બોલતા બોલતા આંખોમાં તમે થોડું વધારે જોવાનું ચાલુ કરો સામેવાળાના, રાઈટ? આમ ધારી ધારે નહીં પણ આમ 1 સેકન્ડ 2 સેકન્ડ જુઓ. એ એક થોડું જ ઇમ્પ્રુવમેન્ટ થયું, રાઈટ? કે એવું ડ્રાસ્ટિક તમારે કમ્યુનિકેશનમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થઈ ગયું, પણ એ થોડું ઇમ્પ્રુવમેન્ટ તમે ઇઝીલી કરી શકશો. અને સિક્રેટ એ છે કે જે વસ્તુ ઇઝીલી થાય એ તમે કરશો તો એ મલ્ટિપલ ટાઈમ કરી શકશો અને એ જે રિઝલ્ટ આપશે એ બહુ મોટું રિઝલ્ટ આપશે. એટલે કે ભાઈ આપણે ડેલી હેબિટની વાત કરીએ તો, અને આ લિટરલી આ વસ્તુ થયેલી છે, બરોબર? તો પહેલાં એ સમજીએ કે સક્સેસ ઇઝ વોટ યુ ડુ એવરી ડે, ફોરગેટ ધ બિગ રેર જમ્પ્સ. કે ભાઈ રોજ તમે શું કરી રહ્યા છો એ તમારી સક્સેસ ડિફાઇન કરશે. કોઈ એક દિવસમાં કોઈ મોટી વસ્તુ કોઈ નથી કરી લેતું, બરોબર? તો એક સ્ટોરી છે કે ભાઈ એક બાઇકની ટીમ હતી. એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે રોજ 1% ઇમ્પ્રૂવ થવાનું. બહુ એવું કે જોરદાર વસ્તુ નથી ચેન્જ કરી, પણ એક દિવસ એવો ના થવો જોઈએ કે હું 1% ઇમ્પ્રૂવ નથી થયો, બરોબર? કે ભાઈ આજે આપણે બાઇકની સીટ છે ને એ કમ્ફર્ટેબલ કરવા માટે કે એવી રીતે મૂકીએ કે જેનાથી આપણને રેસમાં વધારે ફાયદો થાય. આપણે એક કામ કરીએ, આપણે આજે ટાયર ઉપર થોડું ઇમ્પ્રુવમેન્ટ કરીએ. કે પછી એક આજે છે ને આપણે જે પિલોઝ યુઝ થાય ને એને આપણે એ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે આપણને કઈ રીતે એમાં ફાયદો થાય થોડો, રાઈટ? અને થોડા ટાઈમની અંદર તો એ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. અને આ વસ્તુ જે બીજી બધી ટીમ હતી, આપણે છે ને કઈ ડ્રાસ્ટિક વસ્તુ ચેન્જ કરીએ જેના લીધે આપણે બહુ મોટો ફરક પડી જાય, એવી કોઈ વસ્તુ એમને મળી જ નહીં કે એવડી મોટી વસ્તુ એ ચેન્જ કરી શકે. અને જો મળી તો એ ચેન્જ ના કરી શક્યા. પણ આ લોકોએ 1% ઉપર જ ફોકસ કર્યો અને ધીરે ધીરે ચેન્જ કરી શક્યા. બીજી વસ્તુ, ડ્રીમ વર્સિસ રૂટીન. કે ભાઈ તમારું ડ્રીમ શું છે? ભાઈ ગોલ છે તમારો કે મારે તો કરોડપતિ થઈ જવું છે, કે ભાઈ મારે તો મેનેજર બની જવું છે, કે સીઈઓ બની જવું છે, રાઈટ? કે મારે બિઝનેસ ચાલુ કરવો છે. પણ તમે એવો ગોલ રાખો ને, એવો ગોલ તો જે માણસ કદી કંઈ નહીં કરી શકવાનો ને એનો કદાચ કોઈક દિવસ તો રહ્યો જશે, રાઈટ? કે ભાઈ કયો ગોલ છે તમારો એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. એ તમને દિશા કદાચ આપશે, રાઈટ? કે ઇટ ઇઝ વેર યુ વોન્ટ ટુ ગો બટ ઇટ ડઝન્ટ હેલ્પ યુ મૂવ, રાઈટ? ભાઈ ગોલ છે કે મારે ત્યાં પહોંચવું છે, કે ભાઈ કોઈ કે મારે વિનિંગ ધ કપ, ક્રિકેટનો કપ જીતવો છે. પણ એ જીતવો એ તો જે હારી છે ટીમ એને જીતવો હતો અને તમારે જીતવો હતો, રાઈટ? તો એ ગોલ સેટ કરવાની એટલી વેલ્યુ નથી જેટલી આપણે એને આપીએ છીએ. છે વેલ્યુ, પણ એટલી બી નથી જેટલી આપણે આપીએ છીએ. તો વેલ્યુ શાની છે? વેલ્યુ છે સિસ્ટમની. કે તમે તમારું રૂટીન શું કરો છો, રાઈટ? કે ભાઈ તમારે વિનિંગ ધ કપ કરવું હોય તો ભાઈ ચાલો ક્રિકેટમાં આપણે વર્લ્ડ કપ, ઓકે, આપણે એક કામ કરીએ, પહેલાં એક સિસ્ટમ ક્રિએટ કરીએ કે રોજ આપણે બધા ભેગા થઈને એક 30 મિનિટ તો પ્રેક્ટિસ કરવાની એટલે કરવાની છે. અત્યારે કદાચ આપણે અઠવાડિયે કરતા હોય એની જગ્યાએ અત્યારે રોજ એક 30 મિનિટ કરીએ, રાઈટ? એક સિસ્ટમ ક્રિએટ કરી કહેવાય. પછી તમે સિસ્ટમને ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરો કે એક કામ કરીએ, આપણે આ માણસ છે ને 3 જણા એમને એકદમ બોલિંગમાં પરફેક્ટ કરીએ તો એમને છે ને રોજ કલાક ખાલી બોલિંગ જ કરાવીએ. એક સિસ્ટમ ક્રિએટ કરી. અને એ તમારી દરેક વસ્તુમાં થાય. તમારે જોબ તમે કરતા હોય, તમારે મેનેજર બનવું હોય, એના ટાસ્ક કયા છે લિસ્ટ કરી દો. 1% ઇમ્પ્રુવમેન્ટ થાય એવા ટાસ્ક લિસ્ટ કરી દો, બરોબર? અને એ વસ્તુ પછી કરવાની ચાલુ કરી દેવાની. સેમ બિઝનેસ ચાલુ કરવો છે, ઓકે, આપણે રોજ 10 જણાને મેસેજ કરી શકીએ બિઝનેસ માટે. બસ એ તો ચાલુ કરી દો, એ સિસ્ટમ બની ગઈ. ધીરે ધીરે એના પછી તમે ઇમ્પ્રૂવ કરી રાખો. આપણે પહેલા રૂલ પ્રમાણે કે ભાઈ 1% ઇમ્પ્રુવમેન્ટ કરી રાખો એ સિસ્ટમની અંદર. કારણ કે ગોલ તો બધા સેટ કરે છે, મને જીતે જ એ કે જેની સિસ્ટમ બરોબર હોય. અને કન્સિસ્ટન્સીનું તમને મેથ સમજાવું કે રોજ 1% તમે બેટર થાવ ને, રોજ 1%,
તો આખું વરસ પતે ને ત્યાં સુધીમાં 37 ગણા બેટર થઈ જાવ તમે. તમે ચેટ જીપીટી કે જેમાં તમે સર્ચ કરતા આમાં જોઈ લેજો કે 360 દિવસમાં જો મને રોજ 1% રિટર્ન મળે કોઈ વસ્તુનું, તો 365 દિવસમાં કેટલા ટકા રિટર્ન મળશે? 37 ટાઈમ્સ રિટર્ન મળશે તમને. એટલે જે આપ જેને અંડર એસ્ટિમેટ કરો છો ને કે વસ્તુ આટલી ઇમ્પ્રૂવ કરીને શું કરવાની, એ જ તમને મોટું રિઝલ્ટ આપશે જો એ વસ્તુ તમે રોજ કરે રાખશો તો. એક આઈસ ક્યુબનું તમને સિક્રેટ કહો, કદાચ સ્ટોરી તમે સાંભળી હશે કે એફર્ટ તમે મૂકો છો ને કોઈ વસ્તુ માટે, એ કદી વેસ્ટ નહીં જતા. અત્યારે આ બાજુ તમને જમણી બાજુ ઇમેજ નહીં દેખાતી કારણ કે આઈસ પીગળી ગયો છે, પણ ક્યારે પીગળ્યો? કે ભાઈ આઈસ ક્યુબને તમે મૂકો ને તો 29 ડિગ્રી, 30 ડિગ્રી, 31 ડિગ્રી સુધી પીગળે નહીં રહ્યો. પણ આપણને શું લાગે કે આ તો કંઈ થતું જ નથી, આટલી ગરમી હું આપું છું, રાઈટ, 28, 29, 30, 31 ડિગ્રી સુધી ગરમી આપી ના પીગળ્યો. પણ જ્યારે 32 ડિગ્રી પહોંચે ને એટલે આઈસ પીગળવાનું ચાલુ થઈ જાય. 31 સુધી કોઈને નથી ખબર, આઈસને નથી ખબર કે ભાઈ 32થી એ પીગળવાનું છે, પણ એના ઉપર કામ ચાલતું હતું. એટલે એફર્ટ જે તમે નાખો છો ને એ કદી વેસ્ટ નહીં થવાના. બસ એનો રાઈટ ટાઈમ આવશે ને ત્યારે એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જશે, રાઈટ. કે એ એફર્ટનું ક્યાંક સ્ટોરેજ થઈ રહ્યું છે, તમને તરત નહીં દેખાતું. તમારા મગજમાં, તમારા બિહેવિયરમાં, તમારી થિંકિંગમાં એ વસ્તુ જે થોડી ઘણું તમે એફર્ટ કરો છો એ સ્ટોર થઈ રહ્યો છે અને એ તમને સક્સેસ પ્રોવાઈડ કરશે. હવે તમારે એ વસ્તુ ચેન્જ કરવી પડશે કે તમે કોણ છો. કે ભાઈ આઈ એમ રીડ, અહીંયા આ સર્કલની અંદર તમને તમારું ફેસ દેખાતું હોય, એ ફેસ તમે કઈ રીતે જુઓ છો, ભાઈ કોણ છો તમે? તમે બુક વાંચી રહ્યા છો એ રીડર છો, તમે કોઈ લીડર છો, રાઈટ, તમે કોઈ મેનેજર છો. તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો અને કઈ રીતે તમે પ્રેઝન્ટ કરો છો પોતાની જાતને, પોતાની જાતને, બીજાની સામું નહીં. બીજાની સામું તો કરવી જ પડે, પણ પહેલાં તમારે એક્સેપ્ટ કરવાનું છે કે ભાઈ હું કોણ છું, રાઈટ. ડોન્ટ સે આમ ટ્રાઇંગ ટુ રીડ, રાઈટ, સે આઈ એમ અ રીડર. લોકો લેબલ, ખોટા લેબલ આપે છે. યાર મને તો આ કામ નહીં ફાવતું, હું તો આળસુ જ છું, મારે તો લગ્ન જ નહીં કરવા કારણ કે હું તો લગ્ન લાયક જ નહીં. નેગેટિવ લેબલ આપો છો તમે, પોઝિટિવ લેબલ કેમ નહીં આપી શકતા? કે ભાઈ આમ અ રીડર, એમાં કેમ બોલો આઈ એમ ટ્રાઇંગ ટુ રીડ? એવું કહી ભાઈ આમ અ રીડર, ભલે ને 2 પેજ વાંચ્યા હોય તો આ વાંચ્યું છે મેં, રાઈટ. તમે જ્યાં સુધી એ વસ્તુ બોલશો ને કે હું આ માણસ છું, હું મેનેજર છું, હું લીડર છું, હું બિઝનેસમેન છું, આમ કોન્ફિડન્સ તમે એમ ના બોલી શકતા હોય કે હું બિઝનેસમેન છું, તો પછી તમે એ આઈડેન્ટિટી કેવી રીતે ગ્રહણ કરશો, રાઈટ. અને એવરી સ્મોલ એક્શન ઇઝ અ વોટ ફોર ધ પર્સન યુ વોન્ટ ટુ બીકમ. કે એક નાની એક્શન છે ને, તમે ખાલી એમ કહો ને કે હું લીડર છું, તો એ લીડરશિપનું લેબલ તમારા મગજમાં, તમારી સાયકોલોજીમાં, તમારા વાઇબ્રેશનની અંદર એ ફિટ થઈ રહ્યું છે. એટલે લેબલ આપો પોતાની જાતને, પણ પોઝિટિવ લેબલ આપો, રાઈટ. તો અને આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી સરાઉન્ડિંગ સેટ કરો. તમે હવે કોઈને એમ કહેતા હોય ને કે હું રીડર છું ને, એમ કે ને કે જાણી યાર તું તો રીડર નહીં, એ કામનું નહીં. એ તમને એ બાજુ નહીં લઈ જવાનું, રાઈટ. તમારે યુ હેવ ટુ મેક ઇટ ઓબ્વિયસ કે પુટ યોર બુક ઓન અ પિલો સો યુ સી ઇટ. કે રાઈટ, આપણે જે સિસ્ટમ ક્રિએટ કરવાની વાત કરી હતી કે તમારી બુક વાંચવી છે તો બુક જો તમારા જ્યાં ઓશિકો મૂકો છો એની નેક્સ્ટ જે ટેબલ હોય ત્યાં જો રોજ બુક ના પડી હોય તો એ વસ્તુ ઓબ્વિયસ નહીં થવાની તમારા માટે, રાઈટ. નજર સામું નથી, ક્યાંક કબાટમાં પડી હોય, તમે ક્યાંથી રીડર બનવાના છો? તો સૌથી પહેલાં તો એવી જગ્યાએ મૂકો કે વસ્તુ તમને દેખાતી હોય. મીન્સ કે એવી સિસ્ટમ ક્રિએટ કરો કે જે ઇઝીલી નેક્સ્ટ સ્ટેપ તમને કરવા માટે મજબૂર કરો, રાઈટ. પછી મેક ઇટ ઇઝી, રાઈટ. સત્યન નંદેલાને કોઈ પૂછ્યું હતું કે સવારે તમે ઉઠીને શું કરો છો, તો કે હું મારા શૂઝ, સ્નીકર્સ કે મારા બેડની નીચે રાખું છું, એટલે ઉઠીને હું સીધા સ્નીકર્સ પહેરી દઉં છું. મેક ઇટ ઇઝી. ભાઈ દોડવા જવું છે તો શૂઝ નીચે જ ના મૂકી રાખીએ, શું કરવા કે ચોથા રૂમમાં મૂક્યા હોય કે જેટલી બધી એનર્જી આપવી પડે સવારે કે વિચારવું પડે, રાઈટ. સો મેક ઇટ ઓબ્વિયસ, મેક ઇટ ઇઝી અને મેક ઇટ હાર્ડ. આ સમજવા જેવું છે કે હાઇડ ધ ટીવી રિમોટ ઇન અ ડ્રોઅર. જે વસ્તુ નથી કરવી ને એ વસ્તુને હાર્ડ બનાવો. તમારે વેઇટ લોસ કરવું છે પણ નાસ્તો ખવાઈ જાય છે તો સામે નહીં મૂકો નાસ્તો, ક્યાંક એવી જગ્યાએ મૂકો કે ત્યાં હોદવા જવું પડે તમારે, રાઈટ. કે જે નથી કરવું એ વસ્તુને અઘરી બનાવો. તો સૌથી પહેલાં કે જે તમે છો, તમારી આઈડેન્ટિટી, કે તમારે જે કરવું છે તમારી નજરની સામે રાખો. એ વસ્તુ કરવા માટેની જે એક્શન લેવાની છે એકદમ ઇઝી રાખો અને જે વસ્તુ નથી કરવાની એ વસ્તુને એકદમ હાર્ડ બનાવી દો, રાઈટ. અને એક છે 2 મિનિટ રૂલ, કે કીપ ઇટ વેરી સ્મોલ. કે અ ન્યૂ હેબિટ શુડ ટેક લેસ દેન 2 મિનિટ ટુ સ્ટાર્ટ. એવી કોઈ બી વસ્તુ તમારે જે નવી હેબિટ ચાલુ કરવી છે એ 2 મિનિટથી વધારે વસ્તુ ના લાગવી જોઈએ, રાઈટ. તમારે બુક રીડ કરવા તો એવું નહીં કહો આજે જો હું આખી બુક ના પતાવી દીધી તો હું રીડર નહીં, ના. 2 મિનિટમાં એ વસ્તુ કઈ કઈ વસ્તુ તમે સ્ટાર્ટ કરી શકો એવું વિચારો કે મારે આખી બુક વાંચવી છે,
તો કદાચ ના થાય, પણ એવું કરો કે આજે છે ને એક પેજ તો વાંચી લેવું છે, રાઈટ? તો એ તો 2 મિનિટમાં તમે ડિસાઇડ કરીને એક્શન લઈને કદાચ વાંચી બી લો, રાઈટ? તો એ કેવો રૂલ થયો કે ભાઈ 2 મિનિટમાં હું ફટાફટ ડિસાઇડ કરીને વસ્તુ કરી શકું છું. કે કોઈ પણ નવી ટેવ જે ચાલુ કરવાની હોય એ 2 મિનિટથી ઓછા ટાઈમમાં જો થઈ જતી હોય એ પહેલાં કરવાની. કાં તો એને કોઈ મોટો ગોલ હોય તો એને સૌથી નાના ભાગમાં ડિવાઈડ કરી દેવાનો. તમારે 25 જણાને કોન્ટેક્ટ કરવાનો હોય કોઈ વસ્તુ વેચવા માટે, જો તમે બિઝનેસમેન હોય તો 2 મિનિટમાં એક જણને તો કોલ કરી શકો ને. બસ આપણે એના ઉપર ખાલી ફોકસ કરો અત્યારે કે ભાઈ 2 મિનિટમાં હું કઈ હેબિટ ચેન્જ કરી શકું છું અને ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું, એ ઇમ્પ્લિમેન્ટ કરવાની. હવે ધ બિગ શિફ્ટ, રાઈટ? જૂની વિચારસરણી જે હતી કે ફોકસ ઓન બિગ રિઝલ્ટ, એ આપણે કાઢી નાખવાનું છે. ફોકસ ઓન સ્મોલ સ્ટેપ્સ એ કરવાનું છે. એ છે નવી હેબિટ, અટોમિક હેબિટ કહેવાય, બુક બી છે એના નામ ઉપર. પછી યુઝ વિલ પાવર, કે ઈચ્છા શક્તિ તમારી હોય એના ઉપર બેસી રહો ને તો કોઈક વાર મૂળ આવે કરીને ના રહે. ના, તમારું એન્વાયરમેન્ટ બદલી કાઢો, રાઈટ? તમારું વાતાવરણ એવું રાખો, એવા લોકો જોડે બેસો કે જેને ફિટ થવું હોય, એવા લોકો જોડે બેસો જેને બિઝનેસ કરવો હોય, એવા લોકો જેને કરિયરમાં આગળ વધવું હોય, જે બી તમારે કરવું હોય એ તમારું એન્વાયરમેન્ટ બનાવો. અને એ વસ્તુ કરવા માટે એક ઓબ્વિયસ વસ્તુ કરો કે ભાઈ હા, મારે બુક વાંચી છે, બુક સામે જ પડી જાય. મારે મેનેજર બનવું છે, મારા યુટ્યુબના સજેશનમાં એવા જ વિડીયો આવા હોવા જોઈએ કે હું લીડર કેવી રીતે બનું, રાઈટ? અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ ગોલ ઓરિએન્ટેડ તમે જે હતા પહેલાં એની જગ્યાએ સિસ્ટમ ઓરિએન્ટેડ બનો. કે મારે ફિટ થવું છે, ફિટ થવું છે બરોબર, આટલા કિલો વજન જોઈએ છે એ મારો ગોલ છે ના, મારે રોજ 30 મિનિટ ચાલવાનું છે એ મારી સિસ્ટમ છે. એના ઉપર ફોકસ કરશો ને તો ધીરે ધીરે તમે એ શિફ્ટ થઈ જશે. ઓકે. એક આ બેમ્બુની સ્ટોરી તમને કહું કે એક ચાઇનીઝ બેમ્બુ છે, અને એ 5 વર્ષ સુધી તમને કંઈ દેખાય જ નહીં. તમે ઉગાડ્યું હોય ને તો 5 વર્ષ સુધી એ કશું જ ના દેખાય. અને 6 વીકની અંદર જ, 5 વર્ષ પછી 6 વીકની અંદર જ 90 ફીટ ઊંચું થઈ જાય. વાંસનું ઝાડ 5 વર્ષ સુધી કંઈ જ બતાવતું નથી, અને તે માત્ર 6 અઠવાડિયામાં 90 ફૂટ વધે છે. મોટાભાગની સક્સેસ આવી હોય. બધા કેમ કે ઓવરનાઇટ સક્સેસ થઈ, ના, મહેનત તો વર્ષોથી ચાલતી હોય. પણ આ ધીરે 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 તમે જે ઇમ્પ્રૂવ કરો છો ને એનું રિઝલ્ટ એક દિવસ અચાનક મોટું આવી જશે, રાઈટ? ગ્રોથ ઇઝ હેપનિંગ ઇવન વેન યુ કાન્ટ સી. તમારામાં ગ્રોથ થઈ જ રહ્યો છે, તમને દેખાતો નથી, પણ રોજ 1% કરે રાખશો ને તો જ્યાં પહોંચવાનું છે ને ત્યાં પહોંચી જશો. ઓકે, રેડી ટુ સ્ટાર્ટ. આપણે વિડીયો જોઈને જતું નહીં રહેવાનું. વિડીયો નીચે કમેન્ટ કરો કે તમે કઈ વસ્તુ તમે આજથી ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરશો. આજે એવું શું કરશો કે 1% તમારી વસ્તુમાં વધારો થાય, એ વિડીયો નીચે મારે કમેન્ટ જોઈએ. અને એ કમેન્ટ તમે પાછા આવીને બીજા દિવસે એ મને કન્ફર્મ કરજો કે વસ્તુ તમે કરી છે કે નહીં. અને પછી તમારે ફરીથી કોઈ બીજું ગોલ સેટ કરવો હોય તો કરજો. હું જાતે વાંચીશ, જાતે કમેન્ટનો રિપ્લાય કરીશ વિડીયોની નીચે. બટ યુ રિયલી હેવ ટુ ડિસાઇડ કે ભાઈ તમારે 1% આજે શું બેટર કરવું છે. અને એના રિલેટેડ કોઈ બી સવાલ હોય તો બી તમે વિડીયો નીચે લખી શકશો. આ બધા કન્સેપ્ટ અટોમિક હેબિટ કરીને એક બુક છે જેમ્સ ક્લિયરની, એના ઉપરથી બધા લીધેલા છે. તમારે બુક વાંચવી હોય તો બી વાંચી શકશો. ચાલો, ટેક કેર.